સુરતના કોસંબાના તરસાડી વિસ્તારમાં આવેલ બ્રિજના સર્વિસ રોડની બાજુમાં ગટરમાંથી મળેલી સુટકેસમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। પોલીસે મહિલાની ઓળખ કરવાની સાથે તેની હત્યા કોણે કરી છે તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી હતી। સુરતના માંગરોળ તાલુકાના કોસંબાના તરસાડી રેલવે બ્રિજના સર્વિસ રોડને અડીને આવેલા મારુતિ શોરૂમ નજીક અજાણી મહિલાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો છે। તરસાડી રેલવે બ્રિજ ઉતરતા સર્વિસ રોડની બાજુમાં ખોદેલ ગટરની અંદર એક શંકાસ્પદ હાલતમાં સુટકેસ પડી હતી અને આની જાણ નજીકમાં આવેલ મારુતિ શોરૂમના કર્મચારી દ્વારા કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા તાબડતોડ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગટરમાંથી સુટકેસ બહાર કાઢી સુટકેસ ખોલતા અંદરથી હત્યા કરાયેલ હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। સુટકેસમાં મહિલાનો મૃતદેહ જોતા પોલીસ સહિત હાજર સૌ લોકો ચોંકી ગયા હતા, કારણ કે મૃતદેહના હાથ અને પગ બાંધેલી અવસ્થામાં હતા। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી। નજીકમાં આવેલ મારુતિના શોરૂમના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું। જોકે કોસંબા સહિત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગ્યો છે। હાલ તો પોલીસ માટે મહિલાની હત્યાનો મામલો પડકારજનક છે। અજાણી મહિલા કોણ છે અને આ મહિલાની કોણે હત્યા કરી તથા સુટકેસમાં મૃતદેહ ભરી કોણ આ જગ્યા પર નાખી ગયું તે દિશામાં કોસંબા સહિત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। મહિલાના એક હાથ પર મોરપીંછ અને બીજા હાથમાં કે લવનું નિશાન અને એસ લખેલું જોવા મળ્યું છે। પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે, જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી, જેની ઉંમર આશરે 25 વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી, પણ મોઢું કાળું પડી ગયેલું છે। હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ જેના આધારે પોલીસે મહિલાની ઓળખ વિધિ થાય એ દિશામાં કામે લાગી છે। આરોપી ઝડપાઈ પછી જ હત્યાનું સાચું કારણ બહાર આવશે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।